મોટી પાણીવાળી આંખોમાં બળવો પ્રતિબિંબિત થતો હતો. હવે દાદીને રાત્રે ઊંઘ ન આવતી. રમૈયાના લગ્નની ચિંતા તેના મન અને હૃદય પર દરેક ક્ષણે હાવી થવા લાગી. પૈસા ક્યાંથી આવશે, લગ્ન કેવી રીતે થશે વગેરે. મિલકતના નામે નદીના કિનારે જમીનના નાના ટુકડા પર બાંધેલી ઝૂંપડી અને લગ્નના સમયથી ચાંદીના દાગીના અને સિક્કા, આ દાદીમાની જીવનભરની બચત હતી. આ ચિંતાને કારણે રાત દિવસ વૃદ્ધ મહિલાની પીઠ નમવા લાગી. ગામના કેટલાક લોકોને વૃદ્ધ સ્ત્રી પર દયા આવી અને તેણે રમૈયાને બાજુના ગામના હીરા સાથે પરણાવી. હીરા સીધો સાદો અને મહેનતુ હતો, જે તેની માં સાથે બસ્તીમાં રહેતો હતો. પુત્ર સિવાય ઘરમાં એક ગાય પણ હતી, જેનું દૂધ વેચીને થોડા પૈસા કમાતા હતા. આ ઉપરાંત અન્યના ખેતરોમાં પાકની વાવણી અને કાપણી દરમિયાન કામ કરતા હતા. લગ્ન બાદ 3 લોકોનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું હતું. તેથી હીરા એ જ ગામના કેટલાક યુવાનો સાથે પંજાબ ગયો. પંજાબ ગયા પછી તેણે ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. દરરોજ ક્યાંક ને ક્યાંક કામ મળી જતું, જેથી દરરોજ સારી આવક થવા લાગી. હીરાએ મનથી કામ કર્યું, જેના કારણે માલિક હીરાથી ખૂબ ખુશ હતો. હીરાએ માત્ર 8 મહિનામાં જ ઘણા પૈસા ભેગા કર્યા હતા. પંજાબ આવેલા મિત્રો ગામડે પાછા જવા લાગ્યા ત્યારે તે પણ પાછો આવ્યો. ગામમાં આવતા પહેલા હીરાએ રમૈયા અને મા માટે ઘરની કેટલીક વસ્તુઓ ખરીદી હતી. તેણે પોતાના માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો. ઘરે આવીને હીરાએ રમૈયાને ખૂબ જ ઉત્સાહથી ફોન બતાવ્યો અને ગર્વથી કહ્યું, જુઓ, આને મોબાઈલ ફોન કહેવાય, પણ તેની અંદર વાયરો એવી રીતે લગાવેલા છે કે તમે હજારો માઇલ દૂર વાતો કરી શકો છો. આ સાંભળીને રમૈયાની આંખો પહોળી થઈ ગઈ. એણે ફોન લેવા હીરા તરફ હાથ લંબાવ્યો. અરે ધ્યાન રાખજે, આટલું કહી હીરાએ મોબાઈલ ફોન રમૈયાને આપ્યો. રમૈયા થોડીવાર ફોન તરફ જોતી રહી. પછી તેણે હીરાને કહ્યું, સાંભળો, અમારે સાડી જ્વેલરી કંઈ નથી જોઈતું. તમે જાઓ તે પહેલા અમને આ ફોન આપતા જજો. ત્યાં જાઓ ત્યારે તમારા માટે બીજો ફોન ખરીદી લેજો. પછી દિવસરાત ફોન પર વાત કરીશું. હીરા તેની પત્ની રમૈયાની નિર્દોષતા પર જોરથી હસી પડ્યો. રમૈયાના માથા પર પ્રેમાળ થપ્પડ મારીને તેણે કહ્યું, પગલી, મફતમાં ના થાય તેમાં પૈસા ભરવા પડે. આમ હસતા હસતા બોલતા ઘણા મહિનાઓ વીતી ગયા. ગીતાએ તેના ગામડાના મિત્રો સાથે ફરી કામ માટે પંજાબ જવાની તૈયારી શરૂ કરી. આ વખતે રમૈયા બહુ ઉદાસ ન હતી. હીરાના ગયા પછી રમૈયાને તેના સાસુ ખીજાય તો પણ રડી ન હતી. તે માં બનવાની હતી અને તે આ સમાચાર હીરાને જણાવવા બેચેન હતી. તે મોબાઈલ ફોન લઈને કોઈ ખૂણામાં સૂઈ જતી અને હીરાના ફોનની રાહ જોતી. હીરા 4થા ધોરણ સુધી ભણેલો હતો, તેથી તેણે રમૈયાને મોબાઈલ ફોનની તમામ ગૂંચવણો સમજાવી હતી. 12 મહિના પછી આખરે એ દિવસ પણ આવ્યો જ્યારે મોબાઈલ ફોન જોરથી રણક્યો. રમૈયાનું હૃદય ધડકવા લાગ્યું. ધ્રુજતા હાથે તેણે ફોનનું બટન દબાવ્યું અને હીરા સાથે મન ભરીને વાત કરી. સાસુ સાથે પણ હીરાની વાત કરવામાં આવી. જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. રમૈયા લાંબા સમય સુધી ફોનને ખોળામાં લઈને બેઠી રહી. સમય પસાર થતો ગયો. હીરા ફરી ગામમાં પાછો આવ્યો. આ વખતે પણ તે પોતાની સાથે કપડાં, સામાન અને પૈસા લઈને આવ્યો હતો. રમૈયાનો નિસ્તેજ ચહેરો જોઈને હીરાને ચિંતા થઈ. આ વખતે રમૈયામાં એ રમતિયાળતા દેખાતી ન હતી. તે પલંગ પર શાંતિથી પડી રહી. જ્યારે હીરાએ તેની માં સાથે આ વિશે વાત કરી તો તેણે કહ્યું કે આવું થતું હોય છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. રમૈયા ત્યાંથી ગયા પછી માતાએ તેના પુત્ર હીરાને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું, દીકરા, રમૈયાને તેની દાદી પાસે છોડી દો. તે આખો દિવસ કોઈ કામ વગર અહીં સૂતી જ રહે છે.
દાદી ખૂબ જ અનુભવી છે, તેઓ દેખરેખમાં ઠીક રહેશે. તું ફરી પાછો આવ ત્યારે આને ત્યાંથી લઈ આવજે. ઠીક છે માં, હીરાએ સંમતિમાં માથું હલાવ્યું. ત્રીજા દિવસે હીરા રમૈયાને તેની દાદી પાસે મૂકીને તેના ગામ પાછો આવ્યો. હવે હીરાને લાગ્યું કે રમૈયા વિના ઘર નિર્જન છે. તે ચૂપચાપ કોઈ કામમાં કે ફોન સાથે રમવામાં વ્યસ્ત રહેતો. એક દિવસ હીરાએ તેના એક મિત્રને ફોન કર્યો. હેલો બોલતાની સાથે જ બીજી બાજુથી એક મહિલાનો અવાજ સાંભળીને હીરા ગભરાઈ ગયો અને તેણે ઝડપથી ફોન કાપી નાખ્યો. થોડા સમય પછી એ જ નંબર પરથી હીરાના મોબાઈલ પર 4 વાર મિસ્ડ કોલ આવ્યો. હીરાને સમજાતું નહોતું કે શું કરવું. થોડા સમય પછી તેણે ફરી એ જ નંબર પર કોલ કર્યો. તે નંબર તેના મિત્રનો નંબર ન હતો, પરંતુ કોઈ ગેંગ નંબર હતો. ફોનમાં જે સ્ત્રી બોલી હતી તે મહિલા એ જ કોલોનીથી આગળ શહેરમાં રહેતી હતી. તેનો પતિ દૂર શહેરમાં રહેતો હતો. તે મહિલાનું નામ પ્રીતિ હતું. તેમના અવાજમાં મધુરતા હતી અને તેમની વાત કરવાની રીત રસપ્રદ હતી. હીરાના ફોન પર રાત્રે 10 થી 2 વાગ્યાની વચ્ચે 3 મિસ્ડ કોલ આવ્યા હતા. હીરા જ્યારે પણ રમૈયા અને પ્રીતિ વિશે વિચારતો ત્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેને પોતાની જાતને કાબૂમાં રાખવામાં આખો દિવસ લાગી જતો. પણ જ્યારે રાત આવે, જ્યારે પ્રીતિનો મિસ કોલ આવે ત્યારે હીરાનું હૃદય ફરીથી પેલા મધુર અવાજની પકડમાં આવીને કપાસની જેમ વિખેરાઈ જતું. હવે તેઓ રોજ વાત કરવા લાગ્યા. પછી એક દિવસ મળવાનું નક્કી થયું. હીરાને સાંજે 4 વાગ્યે સિટી પાર્કમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે હીરા સમય પહેલા પહોંચી ગયો, પ્રીતિ 15 મિનિટ મોડી પહોંચી. પ્રીતિ તેના ગોરા રંગ અને પાતળી શરીર સાથે તેણીની રીતભાતમાં અદ્ભુત વશીકરણ હતું. તે કુર્તી અને ચૂડીદાર પાયજામીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે 5 ધોરણ સુધી ભણેલી હતી. દિવસો અઠવાડિયા અને અઠવાડિયા મહિનાઓમાં બદલાયા. રમૈયા એક પુત્રીની માં બની અને તે દરમિયાન હીરાના ગામડાના સાથીઓ ફરીથી કામ પર પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. કામે જતા પહેલા માતાએ હીરાને રમૈયા અને પુત્રીને મળવાનું કહ્યું. હીરા તેના સાસરે પહોંચી ગયો. રમૈયાનો નિસ્તેજ અને બીમાર ચહેરો જોઈને હીરાને કંટાળાનો અહેસાસ થયો. કાળી અને નિસ્તેજ બાળકીને જોઈને તેને દુઃખ થયું. હીરાને લાગ્યું કે એક જ દિવસમાં સાસરેથી ચાલ્યો જાઉં. બસ કોઈક રીતે તેણે 4 દિવસ પસાર કર્યા અને 5મા દિવસે તે જેલમાંથી છૂટેલા કેદીની જેમ ઘરે દોડી ગયો. પંજાબ જતા પહેલા હીરા જ્યારે પ્રીતિને મળ્યો ત્યારે તેનો સુશોભિત દેખાવ અને તેના ચહેરાની તાજગીએ તેની દીકરી અને રમૈયાને જોઈને દુઃખી થયો હતો. તે પ્રીતિને જોઈને ખુશ થઈ ગયો. 1 વર્ષ વીતી ગયું. હીરા ત્યાં જ રહીને બીજી નોકરી પણ કરવા લાગ્યો. હવે તે પ્રીતિને પૈસા પણ મોકલે છે. રમૈયાને તેની સાસુ સાથે સારી રીતે ન જામે તે કારણે તે તેના પિયરમાં જ પડી રહી. વધતી ઉંમર સાથે રામૈયાની દાદીનું શરીર વધુ કામ કરવામાં નિષ્ફળ થઈ રહ્યું છે. પોતાનું અને તેની પુત્રીનું ભરણ પોષણ કરવા માટે રમૈયાએ વસાહતની આગળના 2 થી 3 ઘરોમાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. બાળકના જન્મથી તેનું શરીર કમજોર હતું અને યોગ્ય આહારના અભાવે તે દિવસેને દિવસે નબળી થવા લાગી હતી. અહીં જ્યારે હીરા 1 વર્ષથી વધુ સમય પછી ઘરે પાછી આવ્યો ત્યારે તે તરત જ પ્રીતિને મળવા ગયો. ન તો તેણે રામૈયાના કોઈ સમાચાર લીધા અને ન તો તેની માતાએ તેને રામૈયાને ઘરે લાવવાનું કહ્યું. હવે પ્રીતિ પણ તેને મળવા કોલોની તરફ આવવા લાગી. ક્યારેક બસ્તીની બહાર તો ક્યારેક ખેતરોની પાછળ તો ક્યારેક બીજે મળવાનું ચાલુ રહેતું. પોતાની પૌત્રીની હાલત અને તેની વધતી જતી ઉંમર જોઈને રમૈયાની દાદી તેની સાસુને સમાચાર મોકલતી. અંતે માના આગ્રહથી હીરા મૈયાને લાવવા તેના સાસરે ગયો.
સાસરે આવ્યા પછી રમૈયાએ જોયું કે હીરા કાં તો ઘરે નથી રહેતો, અને રહે તો પણ તે હંમેશા ક્યાંક ખોવાયેલો હરે છે, અથવા તો મોબાઈલનું બટન દબાવતો રહે છે. ખબર નથી કે તે શું કરે છે. આવી સ્થિતિમાં એક રાત્રે જ્યારે રમૈયા જાગી તો તેને લાગ્યું કે હીરા કોઈ સાથે વાત કરી રહ્યો છે. અડધી રાત વીતી ગઈ છે. આ સમયે હીરા કોની સાથે વાત કરી રહ્યા છે? લાંબા સમય સુધી વાતચીત ચાલુ રહી. રામૈયાએ દિવાલ સાથે કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી, પણ તે બહુ સમજી શકી નહીં. બીજા દિવસે રમૈયાએ તક જોઈને હીરાનો ફોન લીધો અને બાજુમાં રહેતા રતન કાકાના પૌત્ર પાસે ગઈ, જે 6થા ધોરણમાં ભણતો હતો, અને તેને બધા સંદેશાઓ વાંચવા કહ્યું. સંદેશ સાંભળીને રમૈયા ગુસ્સાથી ભડકી ઉઠી. તે હીરા પાસે પહોંચી અને તે નંબર વિશે જાણવા માંગતી હતી. હીરા એક ક્ષણ માટે ખચકાઈ ગયો, પણ બીજી જ ક્ષણે તેણે કાબુ મેળવી લીધો. તેણે કહ્યું, "ઓહ પાગલ, તને મારા પર શંકા છે? આ મારા સાથીદારની પત્નીનો નંબર છે. તે આ વખતે ઘરે આવ્યો નથી, તેથી તેની તબિયત વિશે પૂછતી હતી." રમૈયા ચૂપ રહી, પણ તેના ચહેરા પર સંતોષનો કોઈ ભાવ નહોતો. તેણીએ હીરા અને તેના મોબાઈલ ફોન પર નજર રાખવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી રાત્રે રમૈયાએ હીરાને ફોન પર પ્રીતિને કહેતી સાંભળી કે કાલે રવિવાર છે, સ્કૂલમાં આવી જજે. 2 થી 3 દિવસ પછી મારે ફરી પાછા જવાનું છે. બીજા દિવસે હીરા લગભગ 12 વાગ્યે ઘરેથી નીકળી અને પ્રીતિ સ્કૂલમાં આવે તેની રાહ જોવા લાગ્યો. થોડી જ વારમાં પ્રીતિ દૂરથી આવતી દેખાઈ. બંને થોડીવાર ખેતરમાં ઊભા રહ્યા, પછી સ્કૂલની અંદર આવ્યા. પ્રીતિ થોડી બેચેન થઈ ગઈ અને બોલી, "આવું છુપી છુપાઈને આપણે ક્યાં સુધી મળતા રહીશું હીરા? હંમેશા ડર રહે છે. હવે હું ફક્ત તમારી સાથે જ રહેવા માંગુ છું." હીરાએ તેણે પ્રેમથી કહ્યું, "મારે પણ એ જ જોઈએ છે. બસ 1 મહિનો રાહ જો. હું તને મિત્રો સાથે નહીં રાખી શકું. આ વખતે હું નીકળતાની સાથે જ અલગ રૂમ લઈ લઈશ, પછી આવીને તને લઈ જઈશ. પછીથી છુપી છુપાઈને મળવાની જરૂર નહીં રહે." પ્રીતિએ કહ્યું, "અને તું અહીં આવીને 3 થી 3 મહિના રોકાઈશ, તે સમયે હું ત્યાં શું કરીશ? હું ત્યાં એકલી કેવી રીતે રહીશ અને ઘર કેવી રીતે ચલાવીશ?" હીરાએ કહ્યું, "અરે, હું અહીં 3 મહિના તારા માટે રહું છું. જ્યારે તું મારી સાથે હોઈશ તો પછી મારે અહીં આવવાની શી જરૂર? હું ખર્ચ માટે સમયાંતરે પૈસા અહીં મોકલીશ, અને હું જે કંઈ કમાઈશ તે બધું તારું." પ્રીતિએ નમ્રતાથી પૂછ્યું, "ઠીક છે, તમે કેટલા પૈસા કમાવો છો કે તમે ત્યાં ઘર ચલાવશો, અહીં પણ મોકલી શકશો?" હીરાએ થોડા ગર્વ સાથે કહ્યું, "હું આટલું તો કમાઈ લઉં છું જેથી હું આરામથી 2 ઘર ચલાવી શકું." આટલું કહીને હીરાએ તેનું જેકેટ ઉતાર્યું અને બોડી બિલ્ડરની શૈલીમાં તેના બંને હાથ ઊંચા કર્યા. પ્રીતિએ આંખો નીચી કરી અને મોં ફેરવી લીધું. હીરાની મજબૂત હથેળીઓએ પ્રીતિને તેની કમરથી પકડીને તેની નજીક લાવ્યો અને તેના સુંદર ચહેરા પરથી વાળ હટાવીને આગળ જોયું. પ્રીતિએ આંખો બંધ કરી લીધી. બીજી તરફ પલ્લુ વડે મોઢું ઢાંકીને રમૈયા સીધી શાળાએ ગઈ. ગુસ્સાથી સળગતી આંખોએ બંનેને જોયા. હિસિંગ કરતા રમૈયાએ પ્રીતિ પર મોર્ટાર ફેંક્યો, જે સીધો ગયો અને હીરાને વાગ્યો. થોડી જ વારમાં આખી બસ્તીમાં અરાજકતા ફેલાઈ ગઈ. કોઈક રીતે હીરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પોલીસ રામૈયાને પકડીને લઈ ગઈ. પ્રીતિ પોતાનો જીવ બચાવવા ભારે મુશ્કેલીથી ત્યાંથી ભાગી ગઈ હતી. હીરાની ગરદનની નસ કપાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. સુનાવણી બાદ કોર્ટે રમૈયાને આજીવન કેદની સજા ફટકારી. 1.5 વર્ષની નાની છોકરીને અનાથ બનાવીને એક પેટમાં બાળકને લઈને રમૈયાને હંમેશ માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી.